નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના મરોલી માછીવાડ વિસ્તારમાં ગણેશ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે। ઉમરગામ તાલુકા પંથકમાં પ્રથમ પૂજ્ય ગણેશજીનું વિધિવત સ્થાપન કરી ભક્તો દ્વારા ગણેશ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે। ઉમરગામ તાલુકાના મરોલી માછીવાડ શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે જલારામ મંડળ દ્વારા વિઘ્નહર્તાનું સ્થાપન કરી ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। મરોલી માછીવાડ વિસ્તારમાં શિવ મંડળ દ્વારા પ્રથમ પૂજ્ય દેવનું સ્થાપન કરી મિત્રો અને પરિવારજનો સાથે ભક્તો દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રેરણા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સમાજના આગેવાનો તથા યુવાનો વિઘ્નહર્તાનું પૂજન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। શ્રી રામ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ અંતર્ગત 5 દિવસ માટે શ્રીજીનું સ્થાપન કરી મંડળના સભ્યો દ્વારા ડાયરા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 30 વર્ષથી મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી થતી જોવા મળે છે। મરોલી વિસ્તારમાં શ્રીજી ભક્તો દ્વારા નીચ નિવાસસ્થાને શ્રીજીનું સ્થાપન કરી ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ગણેશ ઉત્સવની ઉજવણી માટે લંડનમાં સ્થાયી થયેલા મૂળ મરોલીના પંકજભાઈ કે જેઓ હાલ મરોલી ખાતે આવ્યા છે, તેઓ પણ મિત્રો સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અમે 1989 થી આ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી। બહુ નાના પાયા પર અમે પેલા કરતા હતા ને ભગવાન બાપાની ગણપતિ બાપાની અમારી પાસે એવી કૃપા છે કે આજ સુધી અમારી પ્રગતિ આ ગણપતિ બાપાની કામ કરતા અમે બહુ વ્યવસ્થિત સારી પ્રગતિ પર અમે ઉપર પહોંચ્યા છે ને હજુ વધારે અમે કરતા રહીશું। પહેલા અમે 1.5 ગણપતિ બાપા અમે માંગતા હતા, પછી અઢી દિવસ કર્યા, પછી 5 દિવસ કર્યા છે। મંગલ મૂર્તિ હું મરોલી માછીવાડ અમૃતસરીથી બોલું છું। અમે 1980થી ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે। આજે અમારા 45 વર્ષ થયા છે। અમે બહુ સારી રીતે ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ। મહાપ્રસાદનું આયોજન બી કરે છે। અમે પ્રેરણા મંડળથી બોલીએ છીએ। અમે મરોલી માછી સમાજ વતી હરેક મંડળમાં ગણપતિ બાપાની સ્થાપના કરે છે। અમારું આ પ્રેરણા મંડળ છે જે લાસ્ટ 45 વર્ષથી અમે ગણપતિ બાપાની સ્થાપના ગણપતિ બાપા આપણે આજે કેટલા વર્ષથી 30 વર્ષથી આસપાસ થઈ ગયા છે ત્યારથી આ ગણપતિ મંડળ મરોલી માછીવાડમાં ગામ મંડળમાં ગણપતિ બાપાની સ્થાપના થઈ રહી છે। દિવસના પ્રસંગમાં અમે ડાયરો સાથે મહાપ્રસાદનું આયોજન સાથે બધા ધામધૂમથી આ પ્રસંગો જોઈએ ગણપતિ બાપા। ઉમરગામ તાલુકાના ટીંબી જલારામ મંદિરના પટાંગણમાં ગણેશ ઉત્સવ અંતર્ગત પ્રથમ પૂજ્ય દેવનું સ્થાપન કરી ભક્તો દ્વારા ઉજવણી થતી જોવા મળી રહી છે। શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રથમ પૂજ્ય દેવની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। સ્થાનિક વિસ્તારના આગેવાનો અને શ્રીજી ભક્તો પ્રથમ પૂજ્ય દેવનું સ્થાપન કરી ભાવપૂર્વક ભજન કીર્તન કરી દુંદાળા દેવની આરાધનામાં લીન જોવા મળી રહ્યા છે। વલસાડ જિલ્લાના પારડી પોલીસે સાયબર ક્રાઇમના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે મહારાષ્ટ્રના સતારાથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓએ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને સૌથી વધુ બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા। ગત 1 સપ્ટેમ્બરે પારડીના એક વ્યક્તિના HDFC બેંક ખાતામાંથી 2,37,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। પોલીસ તપાસમાં આ રકમ મહારાષ્ટ્રના સતારા સ્થિત એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું। PIGR ગઢવીના નેતૃત્વમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હનુમંત બાલાસો હિંગે અને અર્જુન યુવરાજ સુરવેની ધરપકડ કરી હતી। પોસ્ટે હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી કે જેમનું ખાતું HDFC બેંકમાં ઉદવાડા બ્રાન્ચમાં હતું, જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં 2 લાખ રૂપિયા, બીજા ટ્રાન્ઝેક્શનમાં 37,000 રૂપિયા એ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસા ઉપડી ગયેલા હતા અને જેની તપાસ દરમિયાન આ જે એકાઉન્ટ હતું, જેના પૈસા જે એકાઉન્ટમાં ગયા હતા, એ એકાઉન્ટ યુકો બેંકનું જણાયેલું હતું અને એ એકાઉન્ટ ધારક સાતારા મહારાષ્ટ્ર ખાતે રહેવાનું જાણવા મળેલું હતું। જેની તપાસ દરમિયાન આ સાતારા ખાતેથી એક વ્યક્તિને ઉઠાવવામાં આવેલો હતો અને એને પૂછપરછ કરતા એણે એકાઉન્ટ એકબીજા જોડેથી ભાડે લીધેલું જણાવ્યું, જેથી બીજો એક કિસ્સાને પણ ઉપાડવામાં આવેલો હતો અને આ બંને જણાએ લગભગ 10 એકાઉન્ટ 5,000 રૂપિયા આપીને અન્ય લોકોના ભાડે લીધેલ હતા
અને આ લોકો અલગ અલગ રીતે આવી સ્ટિંગ કરતા હતા અને એ દરમિયાન હજી ઝારખંડના એક રહીશું નામ ખુલેલું છે જેને હજી પકડવાનું બાકી છે. આમની એમો એવું હતી કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસાને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તરત ત્રીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું અને આની ડીપમાં તપાસ દરમિયાન હાલમાં 2 આરોપી પકડવામાં આવેલ છે અને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળે છે. તપાસ દરમિયાન જે રકમ ગયેલી હતી એ તમામ રકમ રિકવર કરવામાં આવેલી છે અને હાલમાં લગભગ 19 જેટલી પાસબુકો અને એટીએમ કાર્ડને હાલમાં મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવેલ છે. હાલમાં એક આરોપી જે છે એ ઝારખંડનો રહેવાસી છે, એની તપાસ હજી બાકી છે, જે હજી પકડાય નથી. જે પકડાશે એટલે વધુ વિગત આમાં જાહેર. દાદરા નગર હવેલી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં સંઘ પ્રદેશ રાજ્ય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવા સંગઠનો, ઔદ્યોગિક જૂથો, સ્થાનિક સ્વરાજ્ય સંગઠનો, સ્વૈચ્છિક સંગઠનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાએ છેલ્લા 9 વર્ષ દરમિયાન થયેલા સતત વિકાસ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. સેલવાસ નગરપાલિકા અને ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને ટી-શર્ટ અને બોક્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટે સાડી અને દરેક માટે ટિફિન આપ્યા હતા. દાદરા નગર હવેલીની મુખ્ય રહેણાંક સોસાયટીમાં સોસાયટીના નેતાઓ દ્વારા વહીવટ, આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીના તમામ મુખ્ય મંદિરોમાં ભૂતપૂર્વ સાંસદો અને સમુદાયના નેતાઓ દ્વારા પૂજા અને હવન કરવામાં આવ્યું હતું. आज का दिन बहुत ही हमारे लिए विशेष दिन है। आज सेवा के 9 वर्ष हम लोग यहाँ सेलिब्रेट कर रहे हैं, जिसमें प्रशासक श्री हमारे प्रदेश में आए और हमारे प्रदेश का इतना सारा विकास का कार्य किया है। इसी के खुशी के चलते यहाँ सिलवासा डोकमर्डी में जो गौशाला है उसमें सूर्य प्रकाश अग्रवाल जी और उनके पिताजी उनके परिवार वालों ने मिलकर यहाँ पे हवन किया है और हमें यहाँ पे हवन में आमंत्रित किया था। तो इसी प्रकार सिलवासा में अलग अलग कार्यक्रम हो रहे हैं जो इस खुशी को मना रहे हैं सब लोग। हमारे सोसाइटी में भी हवन का कार्यक्रम रखा गया है और अलग अलग काउंसिलरों ने, सब लोगों ने अपनी तरफ से बच्चों को तिथि भोजन कराया था, केक कट कराए, मतलब अलग अलग तरह से सेलिब्रेट कर रहे हैं हम ये सेवा के 9 वर्ष। आज મહત્વનો દિવસ છે, ખૂબ ખુશીનો દિવસ છે. આજે આપણા પ્રદેશના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા પંચાયત તરફથી અમે એમને ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે આપણા પ્રશાસકના આપણા પ્રદેશમાં વિકાસના 9 વર્ષ પણ પૂર્ણ થાય છે. આ 9 વર્ષમાં આપણા પ્રદેશમાં અનેક યોજનાઓથી અને પ્રદેશની વિકાસની ગતિમાં વેગળી પ્રગતિ થઈ છે. એ બદલ પ્રશાસકને પણ શુભેચ્છા પાઠવી છે અને આપણા પ્રદેશના 20 પંચાયતમાં ખાસ કરીને જે લોકોના હિત માટે જે વિકાસના કામો થયા છે તે માટે પણ અમે પંચાયત તરફથી અને જિલ્લા પંચાયત તરફથી પ્રશાસકને ખૂબ અભિનંદન. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.